વાત કરીએ તો પંચમહાલમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો સગેવગે થતો હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે। ગોધરા અમદાવાદ રોડ પરથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। 82 કટ્ટા ચોખા ભરેલા ટેમ્પાને ગોધરા બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી પુરવઠા વિભાગને સોંપવામાં આવ્યા છે। પુરવઠા વિભાગે ચોખાનો જથ્થો અને ટેમ્પો મળી કુલ ₹8 લાખનો મુદ્દામાલ કબજે કરીને આ અંગે તપાસ હાથ ધરાઈ। પુરવઠા વિભાગે ચોખાનો જથ્થો સરકારી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી। શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાતા અનાજ માફિયાઓમાં હવે ફફડાટ વ્યાપ્યો છે। ઝડપાયેલા શંકાસ્પદ ચોખાના જથ્થા મામલે રવિ નામના અનાજ માફિયાનું નામ પણ મોખરે જોવા મળી રહ્યું છે। શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। 82 કટ્ટા ચોખા ભરેલા ટેમ્પાને ગોધરા બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી પુરવઠા વિભાગને આ જથ્થો સોંપવામાં આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, પંચમહાલમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો સગેવગે થતો હોવાનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો। શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, માહિતી આપશો। ચોક્કસથી જે રીતે પંચમહાલ પોલીસ દ્વારા જે રીતે આ સરકારી અનાજનો જથ્થો સગેવગે થતો હોવાનો જે પર્દાફાશ થયો છે તેને લઈને પુરવઠા વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો આ જથ્થો છે તે ગોધરાથી આણંદ તરફ જઈ રહ્યો હતો અને ગોધરા અમદાવાદ હાઈવે રોડ પર જ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે જે આ શંકાસ્પદ ચોખાનો જથ્થો હતો તે જથ્થો ઝડપી પાડ્યો હતો અને ગોધરા બી ડિવિઝન પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા બાદ પુરવઠા મામલતદારને જાણ કરવામાં આવી હતી અને પુરવઠા જે મામલતદાર છે તેઓ પણ બી ડિવિઝન ખાતે પહોંચ્યા હતા અને જે યોગ્ય કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। આ સમગ્ર જે જથ્થો હતો તે સીઝ કરવામાં આવ્યો છે। ટેમ્પો પણ કબજે લેવામાં આવ્યો છે। ચાલકની પૂછપરછ કરવામાં આવી છે, જેમાં રવિ નામનો જે અનાજ માફિયો છે તેનું નામ મોખરે આવી રહ્યું છે। તેની આ જથ્થામાં સંડોવણી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જે રીતે અનાજનો જથ્થો પકડાયો છે તેને લઈને અનાજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં એચટી મકવાણા પુરવઠા અધિકારી તરીકે હતા અને તેઓની બદલી થયા બાદ જે રીતે હવે અનાજ માફિયાઓ સક્રિય થયા છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ જથ્થો ક્યાંથી આવ્યો હતો, ક્યાં લઈ જવાનો હતો તે અંગે કોઈ તપાસ સામે આવ્યું છે? જાણવા મળ્યા મુજબ આ જથ્થો સાપા જે છે ત્યાં એક ગોડાઉનમાંથી ભરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ જથ્થો છે તે આણંદ તરફ લઈ જવામાં આવ્યો હતો। પોલીસના હાથે જે આ જથ્થો ઝડપાયો છે તેમાં ચાલકની પૂછપરછ કરતા ચાલક પાસે કોઈ યોગ્ય પુરાવા પણ ન હોવાનું સામે આવ્યું છે। એટલે કે આ જથ્થો હાલ તો આ સરકારી છે કે બિન સરકારી તે બાબતે હાલ તો પુરવઠા વિભાગ છે તે તપાસમાં લાગી ગયું છે, પરંતુ એ વાત ચોક્કસ છે કે પંચમહાલ જિલ્લામાં એચટી મકવાણાની બદલી થયા બાદ જે અનાજ માફિયાઓ છે તે સક્રિય થઈ ગયા છે અને ગરીબોના હકનું જે અનાજ છે તે સગેવગે કરી રહ્યા છે। જી આભાર રવિ, જોડાવા માટે અને માહિતી